આજે મહાશિવરાત્રી નિમિત્તે છોટાઉદેપુરના અતિ પૌરાણિક જાગનાથ મહાદેવ મંદિરે ભક્તોની ભીડ ઉમટી ઓરસંગના પટમાં આદિવાસીઓનો મેળો ભરાયો। સાંસદ જસુભાઈ રાઠવા અને ધારાસભ્ય જયંતિ રાઠવાએ દર્શન કરી ધન્યતા અનુભવી। આજે મહાશિવરાત્રીના પાવન પર્વ દિવસે છોટાઉદેપુરના અતિ પૌરાણિક ગણાતા ઓરસંગના કાંઠે આવેલ જાગનાથ મહાદેવ મંદિર ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું। વહેલી સવારે આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો શિવ મંદિરે ઉમટી પડ્યા હતા। વર્ષોની પરંપરા મુજબ આજે શિવરાત્રીના દિવસે જાગનાથ મહાદેવ મંદિર પાસે ઓરસંગ નદીના પટમાં મેળો પણ ભરાયો। હર હર મહાદેવના ગુંજતા ઘટનાદ સાથે ભક્તોએ દર્શનનો લાભો લીધો। સાથે હવન, પૂજન, અર્ચન સહિતની ક્રિયાઓ પણ કરવામાં આવી। આદિવાસીઓ શિવરાત્રીના દિવસે જાગનાથ મહાદેવ મંદિરે પોતાના પાકનો ચડાવો કરે છે। છોટાઉદેપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા સાથે પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, છોટાઉદેપુર એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ, તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ કાળુભાઈ નાયકા અને એ પણ જાગનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। સૌને નમસ્કાર। આજે પાવન પવિત્ર તહેવાર એવો મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે છોટાઉદેપુરની ધરતી ઉપર મા ઓરસંગના કિનારે આવેલ દેવોના દેવ જાગનાથ મહાદેવના દર્શન કરી અમે લોકો ધન્યતા અનુભવી છીએ। અને મારી સાથે જેતપુર પાવી વિધાનસભાના સન્માનિત ધારાસભ્ય આદરણીય જયંતિભાઈ રાઠવા, મુકેશભાઈ પટેલ અને મંદિરના મહંતશ્રી પણ ઉપસ્થિત છે। અને અમે પ્રભુને પ્રાર્થના કરી કે આ ભારત વર્ષની તમામ જનતાને ભગવાન સુખી રાખે, નિરોગીમય બનાવે અને આયુષ્યમાં વધારો કરે, એ જ અભ્યર્થના। હર હર મહાદેવ।